નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પર ચાલકે માટી ખાલી કરવા જતા 8 જેટલા ચાલુ વીજ પોલના થાંભલા ઉખાડી નાખતા દોડધામ મચી. ડમ્પર ચાલક ડંગ પર મૂકી ફરાર. વીજ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. વીજ પુરવઠો બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી. ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની રામકથાનો આજથી પ્રારંભ. 12 જાન્યુઆરી સુધી મંગલેશ્વર ખાતે બાપુ લોકોને કથાનું રસપાન કરાવશે. કબીરવડ ગામથી પોથી શોભાયાત્રા નીકળી. મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિ ભક્તો જોડાયા. અંકલેશ્વરના માટીએટ તરિયા રોડ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પાને ઝડપી પાડતી એલસીબી. ભરૂચ એલસીબીએ 9.53 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. માટીએટના કુખ્યાત બુટલેગર અને ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કરી 12.53 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વરમાં પતંગ બનાવનાર ઉદ્યોગોમાં સાસુવહુની બોલબાલા. વર્ષોથી ઉત્તરાયણના 2 મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા નસીમબાનુ રંગરેજને મદદરૂપ થવા વહુ આગળ આવી. 200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા સુધીના પતંગ બનાવતા સાસુઓ જાતે જ પતંગ બનાવી જાતે જ વેચાણ કરીને સ્વનિર્ભરતા મેળવી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલ ડમ્પર ચાલકે માટી ખાલી કરતા 8 જેટલા ચાલુ વીજ પુલના થાંભલા ઉખાડી નાખતા દોડધામ મચી ગઈ હતી. ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ભાગી ગયો હતો. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના શેરપુરા ડુંગરી માર્ગને અડીને મદીના પાર્ક સોસાયટી આવેલ છે, જેમાં શનિવારના રોજ સવારના સમયે એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો. આ સમયે તે પોતાના ડમ્પરનું હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરતો હતો. તે સમયે ચાલુ વીજ તારના થાંભલાના વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાઈ જતા ડમ્પર ચાલકે અંદાજિત 7 થી 8 વીજ પોલના થાંભલા ઉખેડી નાખ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ સમયે સ્થાનિકોના મકાનો પર લગાવેલા પતરા અને કપડાઓ પણ બળી ગયા હતા. ઘટના બાદ લોકોએ પોતપોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પર ગાડી મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કામદારો પણ સ્થળ પર દોડી આવી વીજ પુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી હતી. જોકે ઉલ્લેખનીય છે કે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સર્જાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મદીના બાગનો સેક્રેટરી છું. આપણી ત્યાં આપણે સવારમાં ઘટના થયેલી હતી કે એક ટ્રકવાળાએ અમારી લાઇનમાં 5 થી 6 થાંભલાઓ ખેંચી કાઢ્યા અને ખાસા 6 થાંભલા હુડાવી દીધા. મોટો અકસ્માત થતો બચી ગયો કે કોઈને જીવની માનહાનિ થઈ નથી. ખાલી અમુક નુકસાન થયું છે, જે કોઈના પતરા કપડાં એ બધું બળી ગયું છે અને કોઈ જાનહાનિનું નુકસાન થયું નથી. ઇન્શાલ્લાહ બચી ગયા. આ ખાલી 6-7 થાંભલા ફેંકી દે અને જીબી વાળા તાત્કાલિક આવીને બધું બંધ કરાવી ને બધું કામગીરી ચાલુ કરી દીધી. ઇન્શાલ્લાહ 2-3 કલાકની અંદર લાઈનો બી ચાલુ થઈ જાય, થાંભલા ઊભા કરી દેવામાં આવશે. ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની રામકથાનો પ્રારંભ 4 જાન્યુઆરીથી થયો હતો. 12મી જાન્યુઆરી સુધી મંગલેશ્વર ખાતે બાપુ લોકોને કથાનું રસપાન કરાવશે. પહેલા કબીરવડ ગામથી પોથી શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિ ભક્તો જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી પવિત્ર સલીલામાં નર્મદાના કિનારે કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની 948મી રામકથાનું ભવ્ય આયોજન કરાયું છે. કથા દરમિયાન પ્રત્યેક મહેમાનો તેમજ રામ ભક્તોને શાંતિથી અને આનંદદાયક રીતે કથાનો અમૂલ્ય લાભો મળી રહે અને બાપુની અમૃતવાણીનું રસપાન કરી શકે તે માટે અલગ અલગ ખંડની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આજરોજ 4 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગ્યાથી મંગલેશ્વર કબીરધામ સુધી પોથી યાત્રા નીકળીને ડીજીના તાલ સાથે કથા મંડપ સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને કથાનો લાહો લેવા પધારેલ ભાવિ ભક્તો પણ પોથી યાત્રામાં જોડાયા હતા. પ્રથમ દિવસે મોરારી બાપુએ વ્યાસપીઠનું પૂજન અર્ચન કરી તેમની 948મી રામકથાનો પ્રારંભ કર્યો હતો. જોકે 12 જાન્યુઆરી સુધી કથાનો સમય સવારના 10 થી બપોરના 1 સુધીનો રાખવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના માટીએટ તરિયા રોડ પર બુટલેગર વિદેશી દારૂનું કટિંગ કરે એ પૂર્વે જ ભરૂચ એલસીબી પોલીસની ટીમે ટેમ્પામાંથી વિદેશી દારૂનો વિપુલ જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 9.53 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી માટીએટના કુખ્યાત બુટલેગર અને ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કરી 12.53 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર હાંસોટ રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માટીએટનો લિસ્ટેડ બુટલેગર ચિંતન વસાવા એક ટેમ્પોમાં વિપુલ માત્રામાં વિદેશી દારૂ મંગાવીને હેરફેર કરી રહ્યો છે અને માટીએટ તરિયા રોડ પર હાલ ટેમ્પો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે વહેલી સવારના અરસામાં નર્મદા કિનારેના માટીએટ તરિયા માર્ગ ઉપર સર્ચ શરૂ કરાતા ટેમ્પો નજરે પડ્યો હતો. જોકે પોલીસને જોઈ ટેમ્પો માલિક અને લિસ્ટેડ બુટલેગર ચિંતન વસાવા ફરાર થઈ ગયા હતા.
પોલીસે સ્થળ ઉપરથી 3 લાખ રૂપિયાની કિંમતનો આઈસર ટેમ્પો અને ₹9,53,000ના વિદેશી દારૂની 4,970 નંગ બોટલો કબજે કરી વિદેશી દારૂ તેમજ ટેમ્પો મળી કુલ ₹12,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બુટલેગર ચિંતન વસાવા તેમજ ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વરના પતંગની બનાવટમાં સાસુ વહુની બોલબાલા જોવા મળી રહી છે. વર્ષોથી ઉત્તરાયણના 2 મહિના પૂર્વે પતંગ બનાવતા નસીમબાનું રંગરેજને મદદરૂપ થવા તેમની વહુ પણ આગળ આવી છે. બંને રોજ 200થી વધુ પતંગ બનાવે છે. તેઓ 200 રૂપિયાથી 1200 રૂપિયા સુધીના પતંગ બનાવીને જાતે જ વેચાણ કરી સ્વનિર્ભરતા મેળવી રહ્યા છે. એક સમયે ભરૂચ જિલ્લાના પતંગની બોલબાલા સમગ્ર ગુજરાતમાં જોવા મળતી હતી, જે બાદ હવે પતંગ બનાવતા કારીગરો જૂજ રહ્યા છે અને નવી પેઢી રેડીમેડ પતંગ તરફ વળી રહી છે. આ વચ્ચે અંકલેશ્વરમાં એકમાત્ર વૃદ્ધ મહિલા વર્ષોથી અવનવા પતંગ અલગ અલગ ડિઝાઇનના અને નાના કદથી લઈને મોટા વિશાળ કદના પતંગનું નિર્માણ કરી રહી છે. પિરામણ નાકા પર પતંગવાલા ચાચી તરીકે જાણીતા નસીમબાનું રંગરેજે પેઢી દર પેઢી ચાલી આવતા પતંગ વ્યવસાયને અપનાવી પતંગ બનાવટમાં ઝુકાવ્યું છે. તેમની આ કારીગરીમાં હવે તેમની વહુ પણ જોડાય છે અને સાસુમાની મદદે આવેલા પુત્રવધુ સાથે રોજના 200થી વધુ પતંગ બનાવી રહ્યા છે. બજારમાંથી જ કાગળ, કામડી, ગમ લઈને તેના વડે 200 રૂપિયાથી 1200 રૂપિયા સુધીના પતંગનું નિર્માણ કરી રહ્યા છે. જોકે ચાલુ વર્ષે રો મટીરિયલ મોંઘું હોવાથી પતંગની કિંમત વધી છે, ત્યારે પતંગમાં જે નિયત 1 કમાન્ડના પતંગ હોય છે એ સિવાય 3થી 4 કમાન્ડના અલગ અલગ ડિઝાઇનના પતંગો પણ તેઓ બનાવી રહ્યા છે. ત્યારે નવી પેઢી આ પતંગ બનાવવાના ઉદ્યોગમાં આવતા ખચકાટ અનુભવી રહી છે, જે વચ્ચે તેમની વહુ હવે આગળ આવીને તેમને પતંગ નિર્માણમાં મદદરૂપ થઈ રહી છે અને વિસરાતી જતી પતંગ નિર્માણની કામગીરી આગળની પેઢી સુધી પહોંચે તેવો આશાવાદ તેમને સેવ્યો હતો. તો તેમના ત્યાં વર્ષોથી પતંગની ખરીદી કરવા આવતા ગ્રાહકો તેમના ત્યાંથી પતંગની ખરીદી કરી રહ્યા છે, ત્યારે તેમના પતંગ મજબૂત અને સારા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સશક્તિકરણ સાથે આત્મનિર્ભરતા મેળવે તે માટે સરકાર દ્વારા અનેક પહેલ કરી રહ્યા છે. આ વચ્ચે પેઢી દર પેઢી પતંગગૃહ ઉદ્યોગ અપનાવી નસીમબાનું રંગરેજ આત્મનિર્ભરતા સાથે મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ બની રહ્યા છે. નામ નસીમબાનું ઉસ્માન ગની રંગરેજ છે. મારી દુકાન પિરામણ નાકા પર આવેલી છે. અમે પતંગો જાતે બનાવીએ છીએ અને ઘરે બનાવીએ છીએ અને વેચાણ કરીએ છીએ. આ અમે કમાન્ડડા બજારમાંથી લાવી કાગળ લાવીએ છીએ, સોલ્યુશન લાવીએ છીએ અને એ લગાવીને અમે સાસ વહુ આખા દિવસમાં 201 પતંગો બનાવીએ છીએ અને એનું વેચાણ કરીએ છીએ. આમાં આ વખતે પતંગોનો ભાવ ટાઈટ છે, એ હિસાબે આ પતંગો મોંઘી છે અને 220 રૂપિયાથી લઈને 1100 રૂપિયા 1200 રૂપિયા સુધી પતંગો વેચાણ થાય છે. શકીલ હમીદ ગામત આંસોટ. માસીઓ અમે જાતે પતંગ લઈ જઈએ, માસીઓને જાતે બનાવે છે. માસીઓ અમે 200થી પતંગ લઈ જઈએ, મજબૂત પતંગ આવે છે. ભાવમાં બી અમને રાહત મળે, આખો વર્ષ અમે ચાલીએ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અને સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. આત્મીય વિદ્યાધામ મંદિર બાકરોલ વિદ્યાનગર પ્રગટ ગુરુ હરિપ્રબોધન જીવન સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોની સેવાના ફળ સ્વરૂપે 5મી જાન્યુઆરી રવિવારે હરિપ્રબોધન યુવા મહોત્સવ અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીની તન, મન, ધન અને આત્માથી સુખી થવા માટે સંત અને સત્સંગની ઓક્સિજન સમાન અનિવાર્યતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને આયોજિત આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધન યુવા મહોત્સવમાં ઉપસ્થિત 1.5 લાખથી વધુના યુવા મહેરામણને સંતોના માર્ગદર્શન અને યુવાનોના અનુભવના માધ્યમથી સંસ્કારી અને ભક્તિપૂર્ણ જીવન જીવવાની સાચી દિશા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ યુવા મહોત્સવ અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સેવાર્થે 2 દિવસ માટે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. ગુરુ હરિપ્રબોધન સ્વામીજી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના જિજ્ઞેશભાઈ પાટીલ તથા તેમના ભાઈ છોટુભાઈ પાટીલ સાથે ઉપસ્થિત રહી મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય તથા ઠાકોરજીના પૂજા થકી કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હરિપ્રબોધન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ આ કેમ્પમાં યુનિટી બ્લડ બેંક, આયુષ બ્લડ બેંક, ઇન્દુ બ્લડ બેંક, ધ્વનિ બ્લડ બેંક, લાયન્સ બ્લડ બેંક, રેડ ક્રોસ બ્લડ બેંક, કુમારપાળ બ્લડ બેંક,
નો સહયોગ પ્રાપ્ત થયો હતો. એ સિવાય સત્સંગ અલગ અલગ પ્રદેશો અમદાવાદ, રાજકોટ, નડિયાદ, સુરત, વલસાડ, વાપી, વડોદરા, ભાવનગર સહિત કુલ 12 સત્સંગ કેન્દ્રો પર અલગ અલગ બ્લડ બેંકના સહયોગથી અલગ અલગ તારીખોએ હરિપ્રબોધન યુવા મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પના સફળતાપૂર્વકના આયોજન કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત 5000 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. હરિપ્રબોધમ યુવા મહોત્સવ 2025 નિમિત્તે થેલેસેમિયા પીડિત બાળકો માટે 4 તારીખ આજે અત્યારે સવારે 10 વાગ્યાથી અત્યાર સુધીમાં 300 બ્લડની થેલી અપાઈ ગઈ છે અને સાંજ સુધીમાં અમારો 2000ની ઉપરનો ટાર્ગેટ છે જે પૂરો થઈ જશે. હરિભક્તો પધારી રહ્યા છે. આવતીકાલે પણ સવારથી બપોર 3 વાગ્યા સુધી છે જ, તો કાલ સુધીમાં અમે 5000 થેલી અર્પણ કરીએ એવું અમારું આયોજન છે. તો સર્વે ભક્તો હજુ પણ આપણી પાસે સમય છે તો બ્લડ ડોનેશન માટે પધારે. ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન અને દેહદાન, અંગદાન માટે જનજાગૃતિ ફેલાવવા માટે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય શહેર જિલ્લામાં કરવામાં આવતા હોય છે, જેમાં મહત્વનું અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન, અંગદાન પ્રત્યે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે પતંગ ઉત્સવની ઉજવણી કરતું હોય છે અને દેહદાન અને અંગદાન કરનારા પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ પરંપરાગત પતંગોત્સવનું આયોજન શહેર હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેવાશ્રમ રોડ ખાતે કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો. આ પતંગ ઉત્સવમાં પતંગો ઉપર રક્તદાન, નેત્રદાન, અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજય તલાટી સહિત સભ્યોએ અંગદાન, દેહદાન, નેત્રદાન કરનારા લોકો અને તેમના પરિવારજનોને સન્માનિત કરાયા હતા. ત્યારબાદ બાળકોએ પતંગોત્સવનો આનંદ માણ્યો હતો. સમાજનો એમના ઉપરનો ભરોસો છે અને આ ભરોસાને કાયમ રાખવા માટે અહીંયાથી કહેવામાં આવ્યું એ પ્રમાણે સમાજના વિવિધ પ્રકારના સેવાકીય આગેવાનો આ કાર્યમાં જોડાતા જાય છે અને આનો લાભ કેટલો મોટો છે એનો અંદાજ આપણને આ પરિવારોને જેણે દાન આપ્યું છે એને તો ખબર જ છે, પરંતુ આપણને પણ હવે રિયલાઇઝ થાય છે. આપણને બધાને ખબર છે કે વિદેશોમાં સામાન્ય રીતે બધા જ કામો સરકાર દ્વારા સંચાલિત થતા હોય છે. આપણા દેશની વિશેષતા એ છે કે આ પ્રકારની સામાજિક સંસ્થાઓ, NGO અને એમાં સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાઈને એમને મદદ કરીને, એમને પ્રોત્સાહિત કરીને એમની પ્રવૃત્તિઓમાં જે કંઈ ખૂટતી કડીઓ હોય એ બધી ઉમેરીને, એ પછી ઉદ્યોગપતિ હોય, ડૉક્ટર હોય, આવા બધા લોકો મદદ કરીને આવી બધી પ્રવૃત્તિઓને કેવી રીતે વધારે વેગ મળે એ હેતુથી આ બધા કાર્યક્રમો થતા હોય છે. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વરડિયા ગામ પાસે ટેમ્પાને નડેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 10 લોકોને ઈજા પહોંચતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વરેડિયા ગામ નજીક રાત્રિના સમયે ટેમ્પોને અકસ્માત નડ્યો હતો. વડોદરાથી સુરત તરફ જતા આઈસર ટેમ્પાનું ટાયર ફાટતા તે પલટી ગયો હતો, જેના પગલે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 10 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ટેમ્પામાં સવાર તમામ લોકો કેટરર્સના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત ટેમ્પાને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો. અંકલેશ્વર દીવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટીમાં તસ્કરો આંટાફેરા મારતા નજરે પડ્યા હતા. એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં 3 ચડ્ડી બનિયાનધારી તસ્કરો કેદ થયા હતા. પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ તેમજ પોઈન્ટ બંદોબસ્ત મૂકવાની માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરમાં પુનઃ તસ્કરો મેદાનમાં આવ્યા છે. ગત મધ્યરાત્રિના અંકલેશ્વર દીવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટીમાં તસ્કરો પ્રવેશ્યા હતા અને સોસાયટીના એક મકાનનો નકુચો તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તસ્કરો બારીની ગ્રીલ તોડી હતી. જોકે ચોરી કરવા પામ્યા ન હતા. તસ્કરોએ વિલા મોડે પરત ભાગવું પડ્યું હતું. જોકે તસ્કરો સોસાયટીમાં લાગેલા એક મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેમાં એક પછી એક 3 તસ્કરો પસાર થઈ રહ્યા હતા, જે રોડની બંને તરફ મકાનને અડીને મકાનમાં ચેક કરતા પસાર થઈ રહ્યા હતા, જે સીસીટીવી વિડીયો વાયરલ થયો હતો. જોકે ઘટનામાં
ચોરી ન થતાં આ અંગે કોઈ જ પોલીસ કમ્પ્લેન કરવામાં આવી નથી. ત્યારે પોલીસે પણ વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તસ્કરો રાત્રિના આવતા અંતે સ્થાનિક તમામ સોસાયટીના રહીશો દ્વારા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે તેમજ ચોક્કસ પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુરશીદ પાર્ક સોસાયટીમાં પાણીના પ્લાન્ટ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 8 જુગારીને એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. ગતરોજ ભરૂચ એલસીબીની ટીમ વહેલી સવારે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચ શહેર ખુરશીદ પાર્ક સોસાયટીમાં પાણીના પ્લાન્ટ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક કિસ્સાઓ ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમે છે. જેથી એલસીબીની ટીમે માહિતીવાળા સ્થળ પર રેડ કરતા જુગારીયાઓમાં દોડધામ મચી ગઈ હતી. આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પર 8 જુગારીયાઓને રોકડા રૂપિયા, મોબાઈલ નંગ 7, મોટરસાઇકલ નંગ 2 તથા જુગાર રમવાના સાધનો મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 1,21,580 સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે અલ્તાફ બોસ, સઈદ શેખ, ઇત્તેખાર માછી, કયુમ મચ્છી અને અબરાર શેખને વોન્ટેડ જાહેર કરીને તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ઝડપાયેલ આરોપીમાં મોહમ્મદ સલીમ ઉર્ફે જિંદા, ગુલામ નબી શેખ રહેવાસી રહેમત પાર્ક મનુબર ચોકડી, સોહેલ ખાન અઝીઝ ખાન પઠાણ રહેવાસી સિપાહીવાડ નગીના મસ્જિદ ફાટા તળાવ, સમીર અબ્દુલ મુનાફ શેખ રહેવાસી લાલ બજાર ચુનારવાડ, મોહમ્મદ શોએબ મહેમૂદ મિયા શેખ રહેવાસી હાજીપીર કરમાલી, મુઝમ્મિલ ગુલામ અકબર મલિક રહેવાસી કતોપોર બજાર કાનુગાવાડ બાવડી, ઇરફાન ખાન ફરીદ ખાન પઠાણ રહેવાસી પરદેશીવાડ મદીના હોટલ પાસે, સાદિક ખાન ઇબ્રાહિમ ખાન મીઠાઈવાલા રહેવાસી કતોપોર બજાર કાનુગાવાડ બાવડી અને નસરુદ્દીન મોસીનુદ્દીન સૈયદ રહેવાસી હુસૈનિયા 2 સિફા સામે તાલુકા જિલ્લા ભરૂચને ઝડપી પાડ્યા હતા. વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રૂપિયાની જરૂરિયાત હોય બાઇક ચોરીના રવાડે ચડેલા 2 મિત્રોને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીની 6 બાઇકો જપ્ત કરી 2.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચના અયોધ્યાનગર વિસ્તારમાં રહેતો ઘનશ્યામ ઉર્ફે રાધે ધંધુભાઈ પરમાર રહે છે. તે વડોદરા ખાતે રહેતા અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તેના મિત્ર કરણ ધનસુખભાઈ રાવલ પાસેથી મોટરસાઇકલ લાવીને વેચાણ માટે ફરતો હતો. આ બાજુ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઈ MM રાઠોડ અને તેમની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ભરૂચ શહેરમાં શક્તિનાથ સર્કલ પાસે એક ઇસમ શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું કાળા કલરનું બાઇક વેચવા માટે ફરે છે તેવી માહિતીના આધારે ઘનશ્યામ પરમાર આવતા તેને રોકી ગાડીના કાગળો માંગતા તે આપી શક્યો ન હતો. આ બાઇક વડોદરાના તેના મિત્રએ આપી હોવાની કેફિયત આપી હતી. જેથી એલસીબી ટીમે વડોદરાના કરણ રાવલની તપાસ કરતા તેની પાસેથી પણ એક્ટિવા મોપેડ મળી આવી હતી. તેની પણ પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા. જેમાં આરોપી કરણ રાવલે કબૂલાત કરી હતી કે મારે પૈસાની જરૂર હોય જેથી હું વડોદરા ખાતે આવેલ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો ત્યાંથી 5 ટુ વ્હીલર ચોરી કરી લઈ આવેલો હતો અને એક બાઇક ભરૂચ ABC ચોકડી નજીકથી બાઇક ચોરી કરી લાવ્યો હતો. જેમાંથી એક ચોરીની એક્ટિવા હું પોતે વાપરતો હતો અને એક બાઇક મારા મિત્ર ઘનશ્યામ ભરવાડને વાપરવા અને સગેવગે કરવા માટે આપી હતી. તેમજ બીજી 4 ચોરીની બાઇક હું તથા મારો મિત્ર ઘનશ્યામ ભરવાડ ભરૂચમાં અવાવરૂ જગ્યાએ સંતાડી રાખી વેચાણ માટે ગ્રાહક શોધતા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે બંને મિત્રોને સાથે રાખીને અલગ અલગ સ્થળે સંતાડી રાખેલી 4 બાઇકો પણ શોધી કાઢી હતી. આ મામલે પોલીસે બંને મિત્રો વિરુદ્ધ BNSSની સંલગ્ન કલમ મુજબ ગુનો નોંધીને કુલ 6 બાઇકો શોધી કાઢીને રૂપિયા 2,40,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ થયેલ, ચોરી થયેલ મોબાઈલ, મોટરસાયકલો તથા લેપટોપ જેને જંબુસર પોલીસે શોધી કાઢી અરજદારોને બોલાવી ડીવાયએસપી, PI અને PSIની ઉપસ્થિતિમાં અર્પણ કર્યા હતા. જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ થયેલ, ચોરી થયેલ મોબાઈલો, મોટરસાયકલ, લેપટોપની જે તે અરજદારોએ CR પોર્ટલ પર અરજી કરી હતી. જે અનુસંધાને જંબુસર પોલીસે CR પોર્ટલની મદદથી ગુમ થયેલ, ચોરી થયેલ વાહનો, મોબાઈલ, લેપટોપ શોધી કાઢી અરજી કરનાર અરજદારોને 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં હાજર રાખી ડીવાયએસપી PL ચૌધરી, PI એવી પામણિયાની ઉપસ્થિતિમાં અરજદારોને મોબાઈલ નંગ 6, બાઇક 3, લેપટોપ 1 અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે PSI NK સોલંકી, PN વલવી, BK રાઠવા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અને તમામ અરજદારોએ જંબુસર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકાર ગુજરાત પોલીસ તરફથી 13 તુચકો અર્પણ એક કાર્યક્રમ અંતર્ગત શરૂ કરેલ છે. કાર્યક્રમ જેમાં જે વ્યક્તિ ભોગ બનનાર હોય, જેની કોઈ વસ્તુ ચોરાયેલી હોય અથવા ગુમ થયેલી હોય, એ પોલીસ તરફથી એને ગુનો હોય તો ડિટેક્ટ કરી અને ગુમ થયેલું શોધી અને એને પરત આપવાની હોય છે. એ અનુસંધાને આજે જંબુસર પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ છે, લેપટોપ છે તથા મોબાઈલ છે, કોઈ ચોરાયેલા હોય, ગુમ થયેલા હોય એવા લગભગ 3,74,299ની મત્તાના મોબાઈલ, મોટરસાયકલ, લેપટોપ વગેરે જે ચોરી થયેલું હતું, ગુમ થયેલું હતું, જેને ડિટેક્ટ કરીને શોધી આપેલું હતું.
જેનો કાર્યક્રમ આજરોજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલો હતો, જેમાં જે ભોગ બનનાર અરજદારો હતા એમની વસ્તુઓ પોલીસ તરફથી પરત કરવામાં આવેલી હતી. હું મહેશભાઈ જાંબુ, મૂળ વતની જંબુસરના અને હાલ અમદાવાદ ખાતે પોલીસ વિભાગમાં નોકરી કરું છું. વતનમાં કામસર આવેલ અને અહીંયા મારો મોબાઈલ સરહદ ચૂકથી રહી ગયેલ અને ગુમ થયેલ, જેની જાણ જંબુસર પોલીસ સ્ટેશનમાં કરેલી. જે પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી પાનમિયા સાહેબ તેમજ કર્મચારીગણ કનકસિંહને એમણે ઘણી જ મહેનત કરી વેબ પોર્ટલ ઉપર એની માહિતી અપલોડ કરી અને એ સાયબર અને વેબ પોર્ટલના આધારે આપણને એ મોબાઈલનું ટ્રેસિંગ થયું અને આશરે 1.5 માસ પછી મારો મોબાઈલ મને પરત મળી ગયેલ છે. જેથી હું ગુજરાત પોલીસ તેમજ ખાસ જંબુસર પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીગણનો ખૂબ આભાર માનું છું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પર ચાલકે માટી ખાલી કરવા જતા 8 જેટલા ચાલુ વીજ પોલના થાંભલા ઉખાડી નાખતા દોડધામ મચી. ડમ્પર ચાલક ડંગ પર મૂકી ફરાર. વીજ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. વીજ પુરવઠો બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી. ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની રામકથાનો આજથી પ્રારંભ. 12 જાન્યુઆરી સુધી મંગલેશ્વર ખાતે બાપુ લોકોને કથાનું રસપાન કરાવશે. કબીરવડ ગામથી પોથી શોભાયાત્રા નીકળી. મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિ ભક્તો જોડાયા. અંકલેશ્વરના માટીએટ તરિયા રોડ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પાને ઝડપી પાડતી એલસીબી. ભરૂચ એલસીબીએ 9.53 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. માટીએટના કુખ્યાત બુટલેગર અને ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કરી 12.53 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વરમાં પતંગ બનાવનાર ઉદ્યોગોમાં સાસુવહુની બોલબાલા. વર્ષોથી ઉત્તરાયણના 2 મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા નસીમબાનું રંગરેજને મદદરૂપ થવા વહુ આગળ આવી. 200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા સુધીના પતંગ બનાવતા સાસુઓ જાતે જ પતંગ બનાવી જાતે જ વેચાણ કરીને સ્વનિર્ભરતા મેળવી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.